નમસ્કાર મિત્રો, રાજકોટમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ પડ્યો. ચોમાસામાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો. જિલ્લામાં રોગચાળો બેફામ બનતા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી. એક જ સપ્તાહની અંદર 2021 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું અને ફોગિંગની કામગીરી હાથ ધરી છે. વરસાદ બાદ રાજકોટમાં મોસમી રોગચાળા વકર્યો છે. જિલ્લામાં એક સપ્તાહની અંદર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા છે. જિલ્લામાંથી દર્દીઓના સામે આવેલ આંકડા મુજબ તાવના 957, શરદી ઉધરસના 780 કેસ, ટાઇફોઇડના 2, ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો. આ દિવસોમાં પ્રદૂષિત પાણીથી થતા કમળાની બીમારીના દર્દીઓ પણ નોંધાયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કિસ્સા સામે આવ્યા છે જેમાં સામાન્ય લાગતા તાવ અને ઉલટી જેવી સમસ્યામાં પણ દર્દીના મોત થયા છે. આવી સ્થિતિમાં કોઈપણ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને નજરઅંદાજ કરી શકાય નહીં.